નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 6 ની અંદર ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો. હવે આગળનો પોઈન્ટ જોઈએ, ક્લાસ ડાયાગ્રામનો પરિચય. ઇન્ટ્રોડક્શન ટુ ક્લાસ ડાયાગ્રામ. ક્લાસ ડાયાગ્રામ એ ત્રણ બાબતો રજૂ કરે છે. અનેક ક્લાસોનો સમૂહ, એમના વચ્ચે અવરોધ શું છે તે, જુદા જુદા ક્લાસ વચ્ચે એક કરતાં વધારે ક્લાસો એ ક્લાસ વચ્ચેના સંબંધની સ્થિતિ રજૂ કરે છે. હવે એની અંદર ઉપયોગ કઈ રીતે કરી શકાય છે ઓબ્જેક્ટ આધારિત ભાષાની અંદર? તો યુએમએલનું ફૂલ ફોર્મ યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ. તેઓ યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજનો ઉપયોગ કરી ઓબ્જેક્ટ આધારિત સોફ્ટવેરની પ્રતિકૃતિ એટલે કે મોડેલ તૈયાર કરી શકાય છે. યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજનો ઉપયોગ કરી ઓબ્જેક્ટ આધારિત સોફ્ટવેરના મોડેલ તૈયાર કરી શકાય છે, જે વિનિયોગ મીન્સ કે એપ્લિકેશનની રચના મીન્સ કે તૈયાર કરવા માટે ઉપયોગી થાય છે. યુએમએલ એક વિઝ્યુઅલ મોડેલિંગ ભાષા છે, બરાબર, જે દ્રશ્ય છે, જે કોના દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવેલી છે? ઓએમજી ગ્રુપ દ્વારા, એટલે એનું ફૂલ ફોર્મ આપેલું છે ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ દ્વારા વ્યાખ્યાયિત કરેલી છે. એની જાળવણી પણ ઓએમજી કરે છે, ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ કરે છે. યુએમએલ સોફ્ટવેર વિનિયોગમાં વિવિધ પાસાઓ રજૂ કરવા માટે નામનિર્દેશવાળી આકૃતિઓ, બરાબર, રજૂ કરવામાં આવે છે. ક્લાસ ડાયાગ્રામનો મુખ્ય હેતુ શું હોય છે? તો વિનિયોગનો સ્થાયી દેખાવની પ્રતિકૃતિ બનાવવાનો હોય છે, કે જે એપ્લિકેશન બનાવવામાં આવે છે એનું ડિઝાઇન વ્યૂ કઈ રીતે હશે, કઈ રીતે વર્ક કરશે, એની પ્રતિકૃતિ મોડેલ તૈયાર કરવાનું હોય છે. કે પ્રોપરલી આ રીતે વર્ક કરવામાં આવશે તો એનું મોડેલ તૈયાર કરવા માટે ક્લાસ ડાયાગ્રામનો ઉપયોગ કરવામાં આવે છે. એની અંદર કઈ કઈ ફંક્શનાલિટીનો ઉપયોગ કરવામાં આવશે, બરાબર, એ રજૂ કરવામાં આવે છે. ક્લાસ ડાયાગ્રામ ફક્ત રેખાકૃતિ મીન્સ કે ડાયાગ્રામ જ રજૂ કરે છે, જે ઓબ્જેક્ટ આધારિત ભાષાઓ સાથે સીધી જોડી શકાય છે. આથી સોફ્ટવેર બનાવનાર જે પ્રોગ્રામર એ વ્યક્તિઓ આ વ્યાપક પ્રમાણે ઉપયોગ કરી શકે છે. કેમ કરે છે? દાખલા તરીકે અહીંયા ફેસબુક હોય અથવા જીમેલની અંદર, ત્યારે તમે ફર્સ્ટ ઓફ ઓલ તમારું એકાઉન્ટ બનાવો છો તો એની અંદર શું કરશો? પહેલાં રજિસ્ટ્રેશન કરાવશો, બરાબર. ફેસબુક પેજ ઉપર જશો, પહેલાં રજિસ્ટ્રેશન કરાવશો, એટલે રજિસ્ટ્રેશન પેજ ફોલો કરવું પડશે. એની અંદર કન્ટેક્સ્ટ લેવલ ડાયાગ્રામ, ફર્સ્ટ લેવલ ડાયાગ્રામ, સેકન્ડ લેવલ ડાયાગ્રામ અને એના પછી ઈઆર ડાયાગ્રામ આવે છે. તો એની અંદર રજિસ્ટ્રેશન પેજ બનાવો છો તો રજિસ્ટ્રેશનની અંદર પહેલાં રજિસ્ટ્રેશન માહિતી ફિલઅપ કરશો. સબમિટ કર્યા પછી આફ્ટર ધેન લોગિનની અંદર ફિલઅપ કરશો યુઝર નેમ એન્ડ પાસવર્ડ. સક્સેસફુલી રજિસ્ટ્રેશન, આફ્ટર ધેન સક્સેસફુલી લોગિન. પછી એકાઉન્ટ તમે એક્સેસ કરી શકો છો, ઉપયોગ કરી શકો છો. તો એ ફ્લો પ્રક્રિયા કઈ રીતે દર્શાવવામાં આવે છે, બરાબર, તો એ આ રેખાકૃતિઓ મીન્સ કે ડાયાગ્રામ દ્વારા જાણી શકાય છે. એ સોફ્ટવેર બનાવનાર વ્યક્તિની, બરાબર, સરળતાથી સમજી શકે છે અને એનો ઉપયોગ કરી શકે છે. ક્લાસ ડાયાગ્રામમાં કોઈ પણ ક્લાસ રજૂ કરવા માટે આઇકોન, બરાબર, આપેલા છે. એની અંદર ત્રણ વિભાગની અંદર વિભાજિત કરેલું છે. તો પહેલું છે એનું નામ મીન્સ કે નેમ, એટ્રીબ્યુટ અને બિહેવિયરનો સમાવેશ કરવામાં આવે છે. સૌથી ઉપરનો ભાગ અહીંયા ક્લાસના ત્રણ વિભાગની અંદર વિભાજિત કરવામાં આવેલું છે. પહેલું છે ક્લાસનું નામ, એના પછી આવશે વિઝિબિલિટી એટ્રીબ્યુટ મીન્સ કે ડેટા ટાઈપ ઇનિશિયલ વેલ્યુ, એના પછી આવશે વિઝિબિલિટી ઓપરેશન મીન્સ આર્ગ્યુમેન્ટ લિસ્ટ રિટર્ન ટાઈપ. ત્રણ વિભાગની અંદર વિભાજિત કરવામાં આવેલું છે. પહેલું સૌથી ઉપરના વિભાગમાં ક્લાસનું નામ આવી ગયું. એના પછી સેકન્ડ વચ્ચેના વિભાગમાં ક્લાસના એટ્રીબ્યુટ મીન્સ કે પ્રોપર્ટી હોય છે. ત્રીજા ભાગની અંદર સૌથી નીચેના વિભાગમાં ક્લાસનું બિહેવિયર મીન્સ કે ઓપરેશન એટલે કે મેથડ દર્શાવવામાં આવે છે. આકૃતિની અંદર 6.2 આપેલી છે, 6.3 આપેલી છે. યુએમએલની પ્રણાલિકા મીન્સ કે પ્રમાણે ક્લાસની સચિત્ર રજૂઆત દર્શાવી છે. અને 6.3ની અંદર પર્સન નામનો ક્લાસનો ડાયાગ્રામ દર્શાવવામાં આવેલો છે. યુએમએલની પ્રણાલિકાગત મીન્સ કઈ રીતે ક્લાસની રજૂઆત કરવામાં આવે છે, ક્લાસનું નામ, એના પછી એટ્રીબ્યુટ અને ઓપરેશન. બીજી આકૃતિની અંદર આપવામાં આવ્યું છે પર્સન નામનો ક્લાસ મીન્સ કે ક્લાસનું નામ શું આપ્યું છે? પર્સન. એના પછી એના એટ્રીબ્યુટ કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે? તો એનું નામ, સિટી મીન્સ કે એડ્રેસ, જેન્ડર મેલ યોર ફિમેલ, બર્થડે, એનું પ્રોફેશન શું છે એ રજૂ કરવામાં આવેલું છે. એના પછી ઓપરેશનની અંદર સેટઅપ બર્થ ડેટ, તો બર્થ ડેટ દર્શાવવામાં આવે છે DDMMY સ્વરૂપની અંદર. ડેટ ઇન્ટીજર, એમ ઇન્ટીજર, વાય ઇન્ટીજર, ડેટ. ચેન્જ સિટી
તો એ સ્ટ્રિંગની અંદર દર્શાવવામાં આવે છે. નામ જે દર્શાવવામાં આવે છે સ્ટ્રિંગ એટલે અક્ષરોની શ્રેણી સમૂહ. ડિસ્પ્લે ધ મેથડ, તો ડિસ્પ્લે દર્શાવવાની હોય છે ડિસ્પ્લે ઉપર એના માટે. અહીંયા પર્સન ક્લાસનો હેતુ ક્લાસ ડાયાગ્રામના સંદર્ભમાં ક્લાસની કામગીરી સમજવામાં મદદરૂપ માહિતી પૂરી પાડવાનો હોય છે. પર્સન નામનો ક્લાસ છે કે એની અંદર કઈ કઈ માહિતી પૂરી પાડવાની છે, બરોબર, એ રજૂ કરશે પર્સન નામના ક્લાસની અંદર. કે પર્સન નામના ક્લાસની અંદર કઈ કઈ માહિતી રજૂ કરવાની છે એ વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે છે પર્સન નામના ક્લાસની અંદર. એટલે તેણે ક્લાસના દરેક એટ્રીબ્યુટ અને કાર્યોનો સમાવેશ કરવાની જરૂર રહેતી નથી. અહીંયા 6.2માં દર્શાવ્યા પ્રમાણે યુએમએલની સાંકેતિક લિપિમાં એટ્રીબ્યુટની વાક્યરચના કઈ રીતે થાય છે, બરોબર. 6.2 આકૃતિમાં આપવામાં આવેલું છે, બરોબર. આ 6.2 ક્લાસનું નામ, વિઝિબિલિટી એટ્રીબ્યુટ અને વિઝિબિલિટી ઓપરેશન. તો એની અંદર અહીંયા વિઝિબિલિટી ચોરસ કૌંસની અંદર આપવામાં આવેલી છે. વિઝિબિલિટી મોટા ચોરસ કૌંસની અંદર, કોણીય કૌંસની અંદર વિઝિબિલિટી, પછી કોણીય કૌંસની અંદર એટ્રીબ્યુટ નેમ, મોટા કૌંસની અંદર જેમનું નિશાન આપેલું છે કોણીય કૌંસની અંદર એટ્રીબ્યુટ ડેટા ટાઈપ, મોટો કૌંસ ઇક્વલ ટુ કોણીય કૌંસની અંદર ઇનિશિયલ વેલ્યુ, મોટા કૌંસ બંને પૂરા. તો એની અંદર ચોરસ કૌંસ આપેલો હોય, આ વિકલ્પની અંદર પૂછાય છે કે ચોરસ કૌંસની જોડીમાં લખવામાં આવેલી માહિતી હોય છે એ વૈકલ્પિક હોય છે, એટલે દર્શાવી ફરજિયાત નથી, એટલે કે વૈકલ્પિક હોય છે. કોણીય કૌંસની અંદર લખવામાં આવેલી બાબત હોય એ ઉપયોગકર્તાએ, વપરાશકર્તાએ જણાવવી પડે છે, એટલે એ ફરજિયાત છે. એના પછી મોસ્ટ આઈએમપી આ પ્રશ્ન પૂછાય છે પરીક્ષાની અંદર 4માંથી એક આઇકોન કે આ શેના માટે ઉપયોગ કરવામાં આવે છે, દ્રશ્યતા માટે. તો અંગત આપેલું હોય, બરોબર, તો એના માટે માઇનસ ચિહ્ન દર્શાવવામાં આવે છે. સુરક્ષિત હોય તો એના માટે હેશ ચિહ્ન દર્શાવવામાં આવે છે. જાહેર હોય તો એના માટે પ્લસ નિશાન દર્શાવવામાં આવે છે. પેકેજ હોય તો એના માટે અહીંયા એકરૂપ માટે આપણે કોઈ ખૂણા દર્શાવીએ, બી ખૂણો એ એકરૂપ ખૂણો બી, તો અહીંયા જે નિશાન દર્શાવવામાં આવેલું છે એ ટીલ સાઇન, એકરૂપનું નિશાન આપેલું છે, અહીંયા ટીલ સાઇન સંકેત વડે દર્શાવવામાં આવે છે. આ વિકલ્પની અંદર 4માંથી ગમે તે એક ઓપ્શન પૂછાય છે. આપણે દ્રશ્યતા વિશે અહીંયા પ્રકરણની અંદર જોવાનું થશે. એટ્રીબ્યુટના સામાન્ય રીતે ચલ વેરિયેબલનો નિર્દેશ કરે છે. ચલ શું છે? વેરિયેબલ, વિગતોનો સંગ્રહ કરતો સંગ્રાહક એટલે વેરિયેબલનો નિર્દેશ કરે છે. ડેટા ટાઈપ અને તેની પ્રારંભિક કિંમત પ્રોગ્રામની શરૂઆતમાં કયા પ્રકારનો ડેટા સંગ્રહ કર્યો છે, બરોબર. ડેટા ટાઈપ શું રજૂ કરે છે? તો ડેટા ટાઈપ અને તેની પ્રારંભિક કિંમત પ્રોગ્રામની શરૂઆતમાં કયા પ્રકારના ડેટાનો સંગ્રહ કર્યો છે, એની કિંમત શું છે, તે શેનો નિર્દેશ કરે છે, બરોબર. અહીંયા તો માત્ર એટ્રીબ્યુટનું નામ જ ફરજિયાત હોય છે, બાકી શું હોય છે, બધી જ બાબત વૈકલ્પિક કે ફરજિયાત હોતી નથી. એટલે એટ્રીબ્યુટનું નામ દર્શાવવું ફરજિયાત છે, બરોબર. બાકીની બધી જ વિગતો વૈકલ્પિક હોય છે, ફરજિયાત હોતી નથી. અહીંયા એટ્રીબ્યુટનું નામ આપેલું છે નેમ, એ દર્શાવવું ફરજિયાત છે, એટલે સ્ટ્રિંગ, બરોબર, અક્ષરનું શ્રેણી. બેલેન્સ દર્શાવ્યું છે ફ્લોટ ઇક્વલ ટુ 0, એટલે એ માહિતી દર્શાવવી ફરજિયાત નથી બાકીની. 6.2 ની અંદર આપવામાં આવેલું છે વિઝિબિલિટી, મેથડ નેમ, પેરામીટર લિસ્ટ સેપરેટેડ બાય કોમા એન્ડ રીટર ટાઈમ. તો આ મેથડની અંદર પણ સેટ બર્થ ડેટ, ડેટ ઇન્ટીજર, મહિનો ઇન્ટીજર, વાય ઇન્ટીજર, આ ડેટ છે. પ્રાચલ ડેટા ટાઈપ વૈકલ્પિક પ્રારંભિક કિંમત સાથે જણાવી શકાય છે, બરોબર. વૈકલ્પિક કિંમત આપીએ તો પ્રારંભિક કિંમત દર્શાવી શકાય છે. એના પછી જેન્ડર, એની અંદર ઓનલી ફોર સિલેક્ટ મેલ યોર ફિમેલ, તો કેરેક્ટરની અંદર મેલ, બરોબર. પ્રાચલ ફક્ત વાંચી શકાય, રીડ ઓનલી હોય તેવા છે કે નહીં, એના આધારે નિવેશ કે નિગમ તરીકે જણાવી શકાય છે કે ઇનપુટ તરીકે શેનો ઉપયોગ કર્યો છે અને આઉટપુટ તરીકે શેનો ઉપયોગ કર્યો છે, એ નિર્ગમ અને નિવેશ પ્રમાણે જણાવી શકાય છે. યુએમએલ રેખાકૃતિ વિનિયોગ કઈ ભાષામાં કોડ કરવાનો છે એના ઉપર આધારિત નથી. યુએમએલ કઈ ભાષામાં કોડ કરવાનો છે એના ઉપર આધારિત હોતી નથી. જનરલી બધી જ લેંગ્વેજની અંદર સી લેંગ્વેજ હોય, જાવા હોય, ASP.NET હોય, VB.NET હોય, તો બધાની અંદર જાવા હોય, કે આ બધાની અંદર કોઈ ભાષા ઉપર હોતું નથી. એ બધાની અંદર જનરલ યુએમએલનો ઉપયોગ કરવામાં આવે છે. યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ મીન્સ કે એને ચાર્ટનો ઉપયોગ કરવામાં આવે છે કે કઈ રીતે પ્રોસેસ કરવામાં આવે છે. કેટલીક સોફ્ટવેર બનાવનાર વ્યક્તિઓ હોય અથવા કોઈ કંપની હોય તો એ વ્યક્તિઓ એટ્રીબ્યુટ અને કાર્યોના પ્રમાણભૂત યુએમએલ સાંકેતિક લિપિમાં જણાવવાના બદલે પ્રોગ્રામિંગ ભાષામાં વધુ
પરિચિત માળખામાં જણાવવાનું પસંદ કરે છે. કઈ ભાષાનો ઉપયોગ કર્યો છે? તો એની અંદર માળખાના સ્ટ્રક્ચરની અંદર ડિફાઇન કરવાનું વધુ પસંદ કરે છે. આ પદ્ધતિમાં જ્યાં સુધી દરેક સંબંધિત વ્યક્તિ માટે અર્થપૂર્ણ રહે ત્યાં સુધી બરાબર છે. જો અર્થપૂર્ણ ના હોય તો કોઈ માહિતી જરૂરી નથી. વિનિયોગ એપ્લિકેશન દરમિયાન ઓબ્જેક્ટના સ્ટેટ વડે રજૂ કરવામાં આવે છે. શેના વડે દર્શાવવામાં આવે છે? શેના વડે એને અલગ તારવવામાં આવે છે? એના વડે રજૂ કરવામાં આવે છે. ઓબ્જેક્ટ ચલિત મીન્સ કે ડાયનામિક હોય છે, બરાબર. તો પર્સન ક્લાસના ઓબ્જેક્ટ મીન્સ એના ઇન્સ્ટન્સ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા બે ક્લાસ આપેલા છે. P1 નામનો ક્લાસ પર્સન, P2 નામનો પર્સન ક્લાસ. એના એટ્રીબ્યુટ દર્શાવેલા છે નેમ, સિટી, જેન્ડર, બર્થ ડેટ, પ્રોફેશન. બંનેના પ્રોફેશન વડે એના અલગ પાડી શકાય છે. અહીંયા ડૉક્ટર છે, અહીંયા પ્રોફેસર છે, એમની બર્થ ડેટ અલગ છે, બરાબર. જેન્ડર મેલ યોર ફિમેલ છે, બરાબર. તો બંને P1 P2 નામના બંને ક્લાસ આપેલા છે. એ રેખાકૃત આકૃતિ એ કયા કયા સ્ટ્રક્ચરનો ઉપયોગ કરવામાં આવે છે. એના પછીનો પોઈન્ટ જોઈએ ઇનકેપ્સ્યુલેશન. કોઈ પણ પ્રોગ્રામ હોય, બરાબર, કોઈ પણ કોમ્પ્યુટર પ્રોગ્રામ હોય કે જે આપણે કોઈ ફાઇલ બનાવીએ તો એની અંદર શું હોય છે? એના બે મુખ્ય અંગ હોય છે, ડેટા અને કાર્ય. સંગઠિત પ્રોગ્રામિંગ એટલે કે સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગ આ બે ઘટકોને અલગ અલગ ઘટક તરીકે ગણે છે, બરાબર. સંગઠિત પ્રોગ્રામિંગ સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગ હોય આ બંને ઘટક એટલે કયા ઘટકો? ડેટા અને કાર્ય બંનેનો અલગ અલગ ઘટક તરીકે ગણે છે. એટલે કે અહીંયા ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની અંદર તેને એક જ ઘટક તરીકે રજૂ કરવામાં આવે છે. ડેટા અને કાર્ય બંનેને એક જ ઘટક તરીકે ગણવામાં આવે છે અને એનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ એટલે કે પ્રોસિજર પ્રોગ્રામિંગની અંદર પ્રોગ્રામનો કોઈ પણ ભાગમાં ડેટાની કિંમત બદલી શકાય છે, કારણ કે એક જ ઘટક તરીકે ઓળખવામાં આવે છે તો એની અંદર કોઈ પણ ભાગમાં ડેટાની કિંમત બદલી શકાય છે. એટલે એ વસ્તુ ફેરફારથી સુરક્ષિત નથી, બરાબર. તો આ સમસ્યાનો ઉકેલ શેના દ્વારા લઈ શકાય છે? તો આ સમસ્યાનો ઉકેલ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઇનકેપ્સ્યુલેશન દ્વારા લાવી શકાય છે. હવે ઇનકેપ્સ્યુલેશન કઈ રીતે લાવી શકાય છે? ઇનકેપ્સ્યુલેશન શું છે? તો ડેટા અને મેથડ વડે માહિતીની ગણતરી થાય. ફરીથી ડેટા અને મેથડ વડે માહિતીની ગણતરી થાય તે સમયે પ્રોગ્રામના અન્ય ઘટકો વડે ડેટામાં ફેરફાર અથવા એના દુરુપયોગ સામે સુરક્ષિત બક્ષવામાં આવે છે, આપવામાં આવે છે. તો આ પ્રકારની રચના, બરાબર, કે જેના વડે ડેટા અને મેથડ સામે રક્ષણ પૂરું પાડવામાં આવે છે એને એન્કેપ્સ્યુલેશન કહેવામાં આવે છે. ફરીથી ડેટા અને મેથડ વડે માહિતીની ગણતરી થાય તે સમયે પ્રોગ્રામના અન્ય ઘટકો હોય ઘટકો વડે ડેટામાં ફેરફાર અથવા એના દુરુપયોગ સામે સુરક્ષિતતા આપવામાં આવે છે. તો આ પ્રકારની રચના કે જેના દ્વારા ડેટા અને મેથડ સામે સિક્યુરિટી પ્રોવાઈડ કરવામાં આવે છે એને ઇનકેપ્સ્યુલેશન કહેવામાં આવે છે. ઇનકેપ્સ્યુલેશન ડેટા અને મેથડને લપેટી મીન્સ કે આટીગુટી વીટીને રાખે છે કે એક એકમ કે જે ક્લાસના નામથી જાણીતા હોય છે કે તેને અંગત પ્રાઇવેટ ડિક્લેર કરી શક્ય બને છે. ક્લાસના અંગત બહારના વિશ્વના સીધા ઉપલબ્ધ થવા દેતા નથી, બરાબર. જે એક જ એકમ ઘટક તરીકે ડિક્લેર કરેલા હોય છે, બરાબર. ક્લાસના અંગત સભ્યો પ્રાઇવેટ હોય એને બહાર ડાયરેક્ટલી સીધા એક્સેસ થવા દેશે નહીં. જો તેની જરૂર હોય તો સાર્વજનિક મેથડ મીન્સ કે પબ્લિક મેથડનો ઉપયોગ કરી ઉપલબ્ધ બનાવી શકાય છે. તો આ રીતે ઇનકેપ્સ્યુલેશન ડેટાને છુપાવવાની ક્ષમતા પૂરી પાડે છે, બરાબર. તો એની અંદર અહીંયા આપણે જોવાનું છે અંગત સાર્વજનિક ડેટા મેથડ વિશે. તો ઇનકેપ્સ્યુલેશન બિન ઇરાદાપૂર્વકની ક્રિયાઓ એટલે કે બહારના અન્ય ઓબ્જેક્ટ વડે જરૂર વગરના ડેટા મેળવવાથી શું કરશે? ડાયરેક્ટલી ઉપયોગ કરવાનો તો બહારથી જે ડેટા મેળવવાના છે એના ઉપર શું કરશે? બિનજરૂરી ડેટા મેળવવા પર સલામતી સિક્યુરિટી પ્રોવાઈડ કરે છે. પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં સાર્વજનિક ડેટા વિસ્તારમાં માહિતીની વહેંચણી માટે સામાન્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામ તેની તદ્દન વિરુદ્ધ કે પ્રોગ્રામ વડે સાર્વજનિક ડેટા, બરાબર, એટલે વૈશ્વિક ચલ સિવાયના ડેટાનો ઉપયોગ સીધા મેળવવા અટકાવે છે. સીધો તમે ડાયરેક્ટલી ઉપયોગ કરી શકો નહીં. જો એનો ઉપયોગ કરવો હોય તો ઓબ્જેક્ટ પોતાના ડેટાની કિંમતમાં ફેરફાર
કરી શકે છે. કઈ રીતે કરી શકે છે? તો એની અંદર અન્ય ઓબ્જેક્ટ વડે તેને જોઈ શકે છે, બરાબર, અથવા એનો જે ઓબ્જેક્ટનો ઓનર મીન્સ કે માલિક હોય એ સંદેશો મોકલી એને આ ડેટાની અંદર ફેરફાર કરી શકે છે. એમને એમ કરી શકાતો નથી. આગળનો પોઈન્ટ જોઈએ, ડેટા એબ્સ્ટ્રેક્શન કોને કહી શકાય? તો ડેટા એબ્સ્ટ્રેક્શનની વ્યાખ્યા જોઈએ. ડેટા એબ્સ્ટ્રેક્શન એ ઓબ્જેક્ટની જરૂરી લાક્ષણિકતાઓને તેના અમલીકરણની વિગત સિવાયની માહિતીને રજૂ કરવાની પ્રક્રિયા. બરાબર, ફરીથી જોઈએ કે ડેટા એબ્સ્ટ્રેક્શન એ ઓબ્જેક્ટની જરૂરી લાક્ષણિકતાઓને તેના અમલીકરણની વિગત સિવાયની માહિતી રજૂ કરવાની પ્રક્રિયા. બરાબર, એબ્સ્ટ્રેક્શન એક ખ્યાલ છે. અહીંયા વ્યાખ્યા તો આટલે સુધી જ આપેલી છે કે ડેટા એબ્સ્ટ્રેક્શન એ ઓબ્જેક્ટની જરૂરી લાક્ષણિકતાઓ તેના અમલીકરણની વિગત સિવાયની માહિતી રજૂ કરવાની પ્રક્રિયાને ડેટા એબ્સ્ટ્રેક્શન કહે છે. એબ્સ્ટ્રેક્શન એક ખ્યાલ છે કે જે આટીગુટી ગૂંચીને છુપાવે છે. કાર્ય કરે છે જણાવે છે, પણ કાર્ય કઈ રીતે કરે છે એ જણાવતું નથી. દાખલા તરીકે અહીંયા રિયલ એક્ઝામ્પલ આપેલું છે ટેલિવિઝનનું, એટલે કે ટીવી. આપણે ટીવી ઓન ઓફ કરીએ છીએ, ચેનલ બદલી શકીએ છીએ, અવાજ ઓછો વધતો કરવો હોય આપણો પ્લસ માઇનસ તો આપણે કરી શકીએ છીએ, પણ એની આંતરિક રચના કઈ રીતે છે એ આપણે જાણી શકતા નથી. હવા કે તાર દ્વારા એનો સંકેતો કઈ રીતે મેળવે છે એ આપણને ખબર પડતી નથી. એટલે કે સંકેતોનું કઈ રીતે રૂપાંતરણ થાય છે, અંતમાં તેને પડદા ઉપર કઈ રીતે પ્રદર્શિત કરવામાં આવે છે. ટેલિવિઝનનું આંતરિક કાર્ય અને બાહ્ય સેતુ તદ્દન અલગ હોય છે. એટલે કે આપણા શરીરની અંદર વાત કરીએ કે અંદર મશીન આપણે ટોટલી વર્ક કઈ રીતે થાય છે, રુધિરનું પરિભ્રમણ કઈ રીતે થાય છે, લોહીનું શુદ્ધિકરણ કઈ રીતે થાય છે એ આપણને ખબર હોય નહીં, પણ એનો અભ્યાસ કરો ત્યારે ખબર પડે કે પ્રોપરલી આંતરિક રીતે કઈ રીતે વર્ક કરે છે અને બાહ્ય કઈ રીતે વર્ક કરે છે. એટલે કે ટેલિવિઝનની અંદર પણ એ રીતે હોય છે કે અહીંયા અવાજ ઓછો વધતો કરવો હોય, ચેનલ બદલવી હોય તો એ તમે ડાયરેક્ટ રિમોટ દ્વારા ચેન્જ કરી શકો છો, પણ આંતરિક રીતે એ સંકેતોનું રૂપાંતરણ કઈ રીતે કરે છે, સ્ક્રીન ઉપર કઈ રીતે દર્શાવવામાં આવે છે એ ખબર હોતી નથી. આપણે તેની આંતરિક રચનાના સમજ અને જ્ઞાન વિના પાવર બટન, ચેનલ બદલવાના બટન મીન્સ કે વોલ્યુમની અંદર ફેરફાર કરી શકીએ છીએ, બરાબર, પણ આંતરિક રચના જાણતા નથી. એટલે કાર્ય કરે છે જણાવે છે, પણ કાર્ય કઈ રીતે કરે જણાવતું નથી. આ રીતે ડેટા એબ્સ્ટ્રેક્શન એક કાર્યરીત ટેકનિક છે કે જે વાપરવાના સેતુ અમલીકરણને અલગ કરવાના ખ્યાલ રજૂ કરે છે. પ્રોગ્રામિંગનો નવો ખ્યાલ નથી, બરાબર. તો કઈ કઈ જગ્યાએ અહીંયા પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર ઉપયોગ કરવામાં આવે છે? અહીંયા આપવામાં આવેલું છે સી પ્રોગ્રામિંગ. તો સી પ્રોગ્રામની અંદર કોઈ સ્ક્વેર રૂટ જોવું હોય તો એનું ફંક્શન આપેલું છે SQRT. 25નું વર્ગમૂળ શું થાય? તો 625. તો અહીંયા સી પ્રોગ્રામિંગ મીન્સ કે સી લેંગ્વેજની અંદર અહીંયા મશીન લેવલ લેંગ્વેજ અહીંયા પરામર્શ કઈ રીતે કરશે, બરાબર, કમ્પાઇલ કરી કર્નલ સાથે પરામર્શ કરી આઉટપુટ આપશે 625. તો એ અંદર કઈ રીતે વર્ક કરે છે એ ખબર હોતી નથી. તમે તો આઉટપુટ જ ખબર હોય કે ભાઈ 625 આવે છે. પ્રિન્ટ એફ હેલો વર્ડનો ઉપયોગ કરવામાં આવે છે અને હેલો વર્ડ પ્રિન્ટ થશે. તો એની અંદર પણ કર્નલ સાથે પરામર્શ કરી અને આઉટપુટ આપે છે. તો જરૂરી ડેટાના પ્રાચલો ઉપયોગકર્તાના નિયમિત યુઝર ડિફાઇન હોય એની અંદર ડેટા એબ્સ્ટ્રેક્શન પૂરા પાડે છે. તો અહીંયા સ્ટ્રક્ચરનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા 3 ઘટકોનો બનેલો છે. તો એની અંદર શેનો ઉપયોગ કરવામાં આવશે એના વિશે આપણે માહિતી મેળવીએ છીએ. અહીંયા એક ઉદાહરણ આપેલું છે, અહીંયા જોઈએ આપણે દિવસ, માસ અને વર્ષ. તો આ ઘટકો માટે ડેટાના મૂળભૂત પૂર્ણાંક સંખ્યા મીન્સ કે પ્રિમિટિવ ઇન્ટીજરનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રિમિટિવ ડેટા ટાઈપનો ડેટ ડિફરન્ટ નામનું વિધેય રજૂ કરવામાં આવેલું છે. એની અંદર 2 તારીખ પ્રાચલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો એ શું રજૂ કરશે? 2 તારીખ વચ્ચે કેટલા દિવસ છે એની કિંમત પરત કરે છે. તો વિધેયના ઉપયોગ કરતાં જણાવવાની જરૂર નથી. 2 તારીખના તફાવતની ગણતરી કઈ રીતે થાય છે, બરાબર, એ ઉપયોગ કરતાં વિધેયના ફક્ત સિગ્નેચર એટલે કે વિધેયનું નામ, પ્રાચલની સંખ્યા, તેનો પ્રકાર, પરત મળતી કિંમતનો પ્રકાર જાણે તે જરૂરી છે, બરાબર. એને શોધવાની પ્રક્રિયામાં ફેરફાર થાય છે. તો આ વિધેય વાપરનાર પ્રોગ્રામમાં કોઈ પણ ભાગમાં તેની અસર થતી નથી. ખાલી શું કરશે? 2 તારીખ વચ્ચેની ગણતરી રજૂ કરે છે. તો આ રીતે ડેટા એબ્સ્ટ્રેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. હવે કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે તો એની અંદર જે લેંગ્વેજની અંદર ઉપયોગ કરવામાં આવે છે એ જોઈએ. C++ ડેટા ટાઈપ મીન્સ કે એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપ.
સ્ટ્રક્ચરની અંદર ઉપયોગ કરવામાં આવે છે, તો એ એડીટીના ઉદાહરણ છે, કઈ રીતે વર્ક કરવામાં આવે છે. તો આ પ્રકારના એડીટીમાં આપણે ડેટા પ્રકાર વ્યાખ્યાયિત કરી તેનો ઉપર પ્રક્રિયાઓ ફક્ત જણાવી શકીએ છીએ. પ્રક્રિયાનું અમલીકરણ કઈ થાય છે એ જણાવતા નથી, એટલે કે બતાવતા નથી. પ્રક્રિયાનું અમલીકરણ કઈ થાય છે જણાવતા નથી, ખાલી પ્રક્રિયા જ જણાવી શકીએ છીએ. પ્રોસેસ કઈ રીતે થાય છે, બરાબર, એ જણાવી શકીએ છીએ. ડેટા ઇન્કેપ્સ્યુલેશન અને ડેટા એબ્સ્ટ્રેક્શનનો મૂળભૂત તફાવત કયો છે? તો ઇન્કેપ્સ્યુલેશન પ્રોગ્રામની બહારથી ડેટા મેળવવાનું શું કરે છે? અટકાવે છે, એટલે ડેટાને સુરક્ષિત કરે છે. ડેટા એબ્સ્ટ્રેક્શન પ્રક્રિયાના અમલીકરણની જે માહિતી છે એ ગુપ્ત રાખી ડેટાની રજૂઆત વડે ડેટાને સુરક્ષિત બનાવે છે. એના પછીનો પોઈન્ટ જોઈએ, મેસેજિંગ. મેસેજિંગની અંદર ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં મેથડ બોલવાની ક્રિયા મીન્સ કે પ્રક્રિયાને મેસેજ કહેવામાં આવે છે. ઇન્કેપ્સ્યુલેશનને કારણે બધી જ મેથડ કોલનું નિયંત્રણ ઓબ્જેક્ટ વડે થાય છે, જે મેથડને ઓળખે છે. જુદા જુદા ક્લાસમાં સમાન નામ ધરાવતી એક સરખી મેથડ હોઈ શકે છે, બરાબર. તો કઈ મેથડ હોઈ શકે છે? ફરીથી જોઈએ, ઓબ્જેક્ટ આધારિત ભાષામાં મેથડ બોલવાની ક્રિયા મીન્સ કે પ્રક્રિયાને મેસેજ તરીકે ઓળખવામાં આવે છે. અને ઇન્કેપ્સ્યુલેશનના કારણે બધી જ મેથડ કોલનું નિયંત્રણ ઓબ્જેક્ટ વડે કરી શકાય છે. દાખલા તરીકે ડેટ નામનો ક્લાસ આપેલો હોય, ડિસ્પ્લે નામની મેથડ આપેલી હોય, બરાબર. ડેટ નામનો ઓબ્જેક્ટના સ્વરૂપ પ્રદર્શિત કરે છે. ટાઈમ નામનો ઓબ્જેક્ટ આપેલો છે, ટાઈમ નામનો ક્લાસ આપેલો છે, અને અહીંયા પર્સન નામનો ક્લાસ આપેલો છે, બરાબર. તો એની અંદર ચોક્કસ મેથડ રજૂ કરવામાં આવે છે. તો ડેટ, ટાઈમ અને પર્સન નામનો ક્લાસ આપેલો છે, બંનેની અંદર બધાની અંદર કોમન ડિસ્પ્લે નામની મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે કઈ મેથડનો અમલ કરવાનો છે એ કઈ રીતે જાણી શકાય છે? તો જે ઓબ્જેક્ટ વડે મેથડ વાપરવામાં આવે છે તેની મદદથી નક્કી થાય છે. ઉદાહરણ તરીકે આપણે પર્સન નામના ક્લાસનો ઓબ્જેક્ટ વડે ડિસ્પ્લે વપરાય છે, ત્યારે પર્સન ક્લાસની ડિસ્પ્લે મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. ડેટનો ઉપયોગ કર્યા ત્યારે ડિસ્પ્લે મેથડનો ઉપયોગ થાય છે. જ્યારે પર્સન નામના ક્લાસનો ઉપયોગ કર્યો હોય તો એની અંદર ડિસ્પ્લે મેથડનો અમલ થશે. ટાઈમ નામના ક્લાસનો ઉપયોગ કર્યો હોય તો એની અંદર ડિસ્પ્લે મેથડનો ઉપયોગ થાય છે. એના પછીનો પોઈન્ટ જોઈએ, પોલિમોર્ફિઝમ કોને કહી શકાય? પોલિમોર્ફિઝમ એટલે કે અનેક સ્વરૂપ બહુરૂપતા એટલે પોલિમોર્ફિઝમ. પ્રક્રિયા એટલે કે મેથડ કે પ્રક્રિયાના જુદા જુદા સ્વરૂપ. ધારો કે બે સંખ્યામાંથી મોટી સંખ્યા કઈ છે, બરાબર. બે સંખ્યાઓ આપેલી હોય એની અંદર મોટી સંખ્યા કઈ છે તો મેક્સ દ્વારા જાણી શકીએ, બરાબર. તો આ વિધેય પ્રાચલ તરીકે બે પૂર્ણાંક સંખ્યા લે છે, બરાબર, અને મોટી કિંમત પરત કરે છે. તો એની અંદર મેક્સ નામનું વિધેય પસાર કરવામાં આવે છે. એટલે કે કોઈ એરેમાં સંગ્રહ કરેલી પૂર્ણાંક સંખ્યામાંથી મહત્તમ સંખ્યા શોધે છે, બરાબર. અને કદની અંદર પ્રાચલ તરીકે લે છે અને મહત્તમ પૂર્ણ સંખ્યા મીન્સ કે મોટી સંખ્યા કઈ છે એ પરત કરે છે, બરાબર. તો કેટલીક પ્રોગ્રામિંગ ભાષામાં આ પ્રશ્નનો જવાબ ના છે, પણ અહીંયા ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની અંદર અહીંયા સિગ્નેચરથી પ્રાચલની સંખ્યા અને પ્રકાર અલગ છે, બરાબર, અલગ પાડી શકાય છે. તો આની અંદર બે વસ્તુ આપેલી છે પોલિમોર્ફિઝમની અંદર, ફંક્શન કે મેથડ ઓવરલોડિંગ અને ઓપરેટર ઓવરલોડિંગ. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં અહીંયા વ્યાખ્યા જોઈએ, બે ભાગ પાડવામાં આવ્યા છે, ફંક્શન મેથડ ઓવરલોડિંગ અને ઓપરેટર ઓવરલોડિંગ. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં એક જ ક્લાસની અંદર એક કરતાં વધારે મેથડ, બરાબર, આપણે ઉપર જોયું ટાઈમ નામનો ક્લાસ, પર્સન નામનો ક્લાસ અને ડેટ નામનો ક્લાસ, તો બધાની અંદર મેથડ કેવી હતી? એક જ હતી. એટલે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની અંદર એક જ ક્લાસમાં એક કરતાં વધારે મેથડ કે જેમના નામ સરખા હોય પણ એને સિગ્નેચર વડે અલગ વ્યાખ્યાયિત કરવાની મંજૂરી આપે છે, તો આ લાક્ષણિકતાને ફંક્શન મેથડ ઓવરલોડિંગ કહેવામાં આવે છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઓબ્જેક્ટના પ્રક્રિયાઓ સાથે પદાવલી લખવાની પણ શું આપે છે? પ્રક્રિયકો, એટલે પ્લસ માઇનસની ઉપયોગ કરે છે, બધા પ્રક્રિયકો છે, તો એની સાથે લખવાની પદાવલીની છૂટ આપે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ ડેટ 1 માઇનસ ડેટ 2, તો આ પદાવલી આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ બંને સંકાર્ય ઓપરાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે, મીન્સ કે પ્રક્રિયકનો. ક્લાસના ઓબ્જેક્ટ અહીં માઇનસ એક પ્રક્રિયા, બે સંખ્યાની બાદબાકી કરવાની પ્રક્રિયા n1 માઇનસ n2 કરતાં અલગ રીતે કરવામાં આવે છે. તો અહીંયા
એ જ પ્રક્રિયાનો અર્થ સંકાર્ય, બરાબર. જે ઓપરાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે ડેટા પ્રકારના આધારે અલગ કરવામાં આવે છે, તો આ પ્રકારની બહુરૂપતા એટલે કે ઓપરેટર ઓવરલોડિંગ કહેવામાં આવે છે. બે સંકાર્ય આપેલા હોય, એ ડેટા પ્રકારના આધારે અલગ કરવામાં આવે છે, તો આ પ્રકારની બહુરૂપતા એટલે ઓપરેટર ઓવરલોડિંગ કહેવામાં આવે છે. તો આ બે પ્રકારના ઓવરલોડિંગ વડે પોલિમોર્ફિઝમ શક્ય બને છે. એક ફંક્શન ઓવરલોડિંગ, એના પછી ઓપરેટર ઓવરલોડિંગ, બરાબર. તો એની અંદર અહીંયા રજૂ કરવામાં આવે છે. સામાન્ય રીતે અલગ અલગ સંદર્ભમાં એક જ નામના જુદા જુદા અર્થની ક્ષમતા સામર્થ્ય એટલે ઓવરલોડિંગ કહેવામાં આવે છે.